માણસોનો સપોર્ટ તો લેવો પડશે ને કે આ શંકાલાલ જીતવા નહીં દે મને. અત્યારે ફોન ઉપર ચર્ચા કરી લેવી પડશે. ચંદુભાઈ ફોન કરવા દે, કેમ કે એમના વાહમાં વોટ વધારે છે. वो हमने मिलो चालती है हेलो चंदू भाई बोलो हो तो હું એમ કહેતો તો કે આપણે આફર સરપંચ માં ફોર્મ ભરાવું છે તો તમારો સપોર્ટ જોઈએ યાર. તમારા વાહના વોટ માં ના લાવવા પડે તમારે. જો તમારે જરૂર પડે ને એ બધું તમારે જે તકલીફ હોય મને કહેવાની, બરોબર? અને તમારા વાહમાં જેને તકલીફ હોય એ બધું તમારે મને કહી દેવાનું, એટલે હું બધું રાતોરાત કરાવી દઉં. અને તમારા ઘર અગાડ વાહમાં ઘર અગાડ સુધી મારા બ્લોક નાખાઈ આલવાના, એ પાકું, બરોબર? તો વોટ જશે જ નહીં ને તમારા વાહના? એ ચંદુભાઈ છેતરતા નહીં યાર હો પછી મને. હા, વિશ્વાસ તમારા ઉપર યાર, એટલે તમને પહેલો ફોન કર્યો મેં. આ તો હજુ તો વાર છે, પણ એમ કે અત્યારે અહીં આપણે તૈયારી કરવી સારી. તો શંકાલાલ આવી હકે તમારે તો તમે એમને હાય હા રાખજો, પણ સપોર્ટ મન કરવાનો, બરોબર? અને યા હું કહું પૈસા બૈસા હાલે ને તો લઈ લેવાના, પણ સપોર્ટ મન કરવાનો. સારું હેળો, તમારે જવું થોડુંક પ્રચાર કરવા આગળ, બરોબર? સારું સારું, જરૂર પડશે યાર, ચમકે મારે સપોર્ટ નહીં કોઈનો, તારી બધાને ભેગા કરવા. હો વાહ ભાઈ વાહ, ચંદુભાઈ ના વાહનો તો ફૂલ સપોર્ટ. હા, હવે જવું પડશે આ મણીલાલ ને પોપટલાલ એમના જોડે જવું પડશે. સારું નકર નહીં ને એવા શંકાલાલ નો અટાલ દેશે તો હું ઉડી જાય. જવા દે, એમના જોડે જવા દે. હેડ લાગે તા પ્યાસા ના લાગે, નવડાવી તો પડે જ નતા. આ તો મારું કારું જોઠું હોય યાર, વાક છે મારું. હા, મેલી દાટ થઈ છે. મણીલાલ, હા જતીલાલ આવો. ડોબોનું ધ્યાન તો તમે જ રાખો હો. તૈયાર રાખવું પડે તાપમાં યાર, બીમાર થઈ જાય તો મારે તો જોઠું. વાત સાચી છે. ચાર કાશિયામાં બોલો બોલો કેમ આવું પડ્યું? આવો બોલો. બેતન જઈને આવ્યા ખેતરમાં તો જઈને જાણા ભેંસના તો તાપ ગરમી એવી ને યાર, હા. તે નવડાવી દઉં કહું. હો બરોબર, એટલે મારે આવું પડ્યું. આપણે વચમાં નતા આવ્યા મેં કાલે. હા કાલે આવ્યા હતા ને તમે શંકાલાલ ના બે. હા, એટલે ફોન થોડું તમે ફરો એવું લાગે છે. ચમનું ફરો ફરો યાર, તમે વિશ્વાસ નહીં આવતો તમારું. વાત તમારી સાચી, વિશ્વાસ નહીં આવતો. પણ હું તમને બધાને શું કહેવા માંગુ ખબર? બોલો. હજુ આપણે ચૂંટણીનું બહુ વાર છે. વાર છે. હજુ આ 6થો મહિનો હમણાં ચાલુ થયો, બરોબર? તો 12મા કે પહેલા મહિનામાં ચૂંટણી આવશે, તો તમે બધા ચમતલ પાપડિયા થઈ રહ્યા હતા રહી. અમારે થવું પડે એવું હોય યાર. હા પણ થવું પડે, પણ હજુ તો ઘણી વાર હઈ યાર. તમને એવું લાગે ઘણી વાર હે? તમને એવું લાગે ઘણી વાર હજુ તો હજુ એ તો તમે ક્યાં માંગો હું સમજ્યા. હજુ 6 મહિના તો બાકી જ છે. હા, પણ અમારે થોડું સેટિંગ કરવું પડે. વાત તમારી સાચી, પણ સેટિંગ કરવું પડે. પણ અત્યારે અહીં તમને એવું લાગે કે અમે ફરી જઈશું, તો હજુ તો કેટલી વાર હે. રોજ રોજ યાર તમે થાકતા નહીં તો કહી માર ઘેર, એમ કહું હું. આ સરપંચના જોડે રહો એટલે મારે તો ક્યાં એટલે કરવું પડે યાર, બીજું કશું. હા સાચી, સરપંચના જોડે રહ્યો, પણ એમને તમારે કહેવાનું કે હજુ તો વાર છે. 2-3 મહિના પછી પ્રચાર કરાય. આમાં તમે અત્યારે કઈ જેમ પછી 2-3 મહિના પછી હું તો આ વાત ભૂલી જવાનું કે તમે આવ્યા હતા. એ વાત જ તમારી, હું ભૂલી જવાનું. એ વાત જ. એટલે તમને હું એમ સમજાવું છું કે હજુ વાર 6 મહિનાની, એટલે તમે 3 મહિના પછી પ્રચાર કરો તો નહીં મજા આવે? ઓ અદા નહીં, તે સરપંચને જોન કરે, બીજું શું કહું. અત્યારે હોય ના કરાય યાર. વાત પછી તમને ખબર પડે, અમારો કોઈક આપણો અંદરનો માણસ ઉભો રહેવાનો હોય ને તો આપણને ખબર પડે. વાત લાખ રૂપિયાની તમારી. અત્યારે તો તમને કશી ખબર ના પડે, તમે તો આવો બીજો ચિયોક ઉભો રહે ખબર ના પડે ને તમને. ના ખબર. તા પછી હું એમ કહું, ચેડે રાખે તો જોણ કે થાય. હા જોણ થાય. ફોન નડે હ. અને હજુ 6 મહિના એટલે બીજા 600 જણ ઉભા થવાના યાર. વાત સાચી. આ ચૂંટણીમાં તો બધા શું
કે વિકાસ કરવો નહીં ગામનો હા હા અને બધું સમજો ને આમાં તમે એ તો તમને હું ખબર જ હશે ને સમજી જ બધી છીએ. એટલે મારી વાતોમાં એવું જ હોય બરોબર ગોમ મોટું એટલે તો હજુ તો ઉભા થાય ખાસા થવાના આપણે ખબર ને? હા ગોમ મોટું હોય ને એટલે ઘણા બધા ઊભા થવાના પણ તમે જાઓ શાંતિ તમ તાર ઓટનું ટેન્શન ના લે ઓટ તો તમને મળી જશે બરોબર હા બરાબર 2 કોતરી ઊંઘી જાવ તો હળો. એ તો અમે કરીશું અમારે તું હા પણ આટલું ક્યાં તો જવું આવ્યું છે એમ હા પણ અમારે 3 મહિના પછી સરપંચને કે આપણે પ્રચાર કરો અત્યારે અહીં ના કરશો હા હા તે દન તમને હું મજાકમાં જ બધો મેણો માર્યો હતો બરાબર એ તો અમારે ખબર પડી જતી હો એ હા આવજો અત્યારે અહીં આના લોહીના તરસ્યા થયા બધા હો હજુ તો કેટલી વાર હે એમ કહું પણ સમજતા જ નહીં ને મારી વાત જેને જે કરવું હોય કરવા દે આપણે તો બધા આવે એવી જ પાછળ જ કાઢવા હારી જબ્બર તાપ છે. ઘેર ઘેર પંખા લગાઈ આલવા વધારે કશું નહીં. કોઈનું પર વિશ્વાસ ના કરાય પણ આ તો ચૂંટણી આવે એટલે ઘેર ઘેર જવું પડે ભીખ માંગવા. અલે આવો આવો પોપટલાલ. ઉતારમાં હા ચડે મણીલાલ તો જવું કેમ એટલે તમોન વાત નહીં કરી નહીં આ બસ છો હે આવો વાત કર્યું અહીં આવો એટલે મારે પતિ જાય એટલું કામ એ દુકાન કમળામાં થોડી જાઓ હા રહી આવો ને હું શું કહું હા બોલો જો આફર ચૂંટણી હું ઉભો રહું તમે બરો હા એટલે તમારા વાહનો સપોર્ટ જોઈએ મારે મંગળ એક વાત કહું હા સરપંચમાં બહુ જણા ઉભા રહે એ બીજો ના આપણે શું લેવા દેવા તમે મને સપોર્ટ કરશો કે નહીં કરો એમ કહો ને કરશું અત્યારે તો મણીલાલ તો જવું આ આરે આલીને કેટલા નાખ્યો અમે તમે મને હાલજો તમારા વાહના વોટ આરામ ખેંચજો બરોબર તમારા મારો ને હા જો 24 કલાકની લાઈટ કરાવી લેવાની જવાબદારી મારી ઘર અગાડ સુધી તમારા ખેતર સુધી રોડ આવી જશે હા. પછી એટલા બ્લોક નખાઈ આલે પંખો નખાઈ આલે બરોબર તાપનો હા બધું થઈ જશે એટલે તમારો વોટ મનાલવાનો બરોબર હા અને બોલીને ફરું હું નહીં બરોબર હા 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 વાત તમને આવતી ખરાબ એક વાત કહો તમને હા પૈસા તો આલો ને પણ જો વોટિંગ તો આવવા દો પણ અત્યારે આલો ને ખાલી અત્યારે ના હોય અત્યારે તો ખાલી બધું સામ્રાજ્ય ઊભું કરું હજુ તો 6 મહિના વાર હ બહુ નહીં જોતા મારે 2000 રૂપિયા હા તો એક કામ કરો જો અત્યારે તો લાઈન ફરતો નહીં ઘેર આવો તમને ઘેર આપું બરોબર ઘેર આપજો ને હઉ, ચોક્કસ ચોક્કસ હા તમે આવું જ તે અમને જાવ હવ આવો અત્યારે મણીલાલના તો કોમ પતાવી દો પછી ઘેર આવો બરોબર લઈ જાઓ પછી હા. જો આપણે તો આફર કાચું મેલવાનું નહીં અને શંકાલાલ ઉભા રહ્યા અમારા હો મેં ના પાડી કહું તમે મને સપોર્ટ કરો તા કે ના કે સપોર્ટ તો ના કરું કે હું તો ઉભો રહેવાનો તમે કે પાછું ખેંચી લેજો ફોર્મ ના ભરાશો નામ કહેતા હતા હું કહું ના આપણે તો આફર ઉભું રહેવું પોતાની સરકાર બનાવી છે એક વાત કહું હા શંકરલાલ મારા ઘેર આવ્યા હતા કાલે ના હોય વોટનું કેવા જતા આજે મેં તો ના પાડ્યું ઘસી નથી હા હારું હારું મળશે જ કર્યું નહીં હા મને વોટ આલજો હો ને હમણાં જ મળશે વાત હારું હેડો હું મણીલાલ તો જતા હું હા છેતરતા નહીં હો ભાઈ છેતરતા નહીં ના છેતરો એ હારું હેડો વિશ્વાસ તપેલામ શીરો મંગાલાલ હીરો તપેલામ શીરો ને મંગળાલ જીરો એમ કયો બેહો બેહો મણીલાલ કોમેડી ના કરશો તા યાર કોમેડી તમે કરો તો ના હીરો બન્યા પા બેહો બેહો બોલો કેમ? ચમ ફૂલા પડ્યા કો હવે તમને ખબર તો હોય યાર બોલો તમને ખબર નહીં શની સરપંચમાં આફર ફોર્મ પર આવું હો સરપંચમાં એટલે તમે વચમાં કહેતા હતા મૂકો વાતો મસ્તી કરતા છે એટલે તો કીધું ને કે મુકો મણીલાલને ખબર હશે યાર એટલે આ પણ શું કવાસ મંગળાલ લોહીના તરસ્યા થયા તમે બધા એમ કહું યાર જમ એટલે એટલે આ કાલે શંકરલાલ લઈ આવી ગયા હા હમણાં થોડી વાર પેલા એનો ચમચો પેલો જતીલાલ આવી ગયો યાર એવું એમ તા આમાં ઘડીક થઈને તમે આવો પણ બાપા હજુ તો 6 મહિના વાર હે એમ કહું 6 મહિનામાં 600 જણ ઉભા થશે પણ મારું કેવું શું હે હા કે આ તો પોણી આયા પેલા પાર બોધ દે પણ હજુ 6 મહિના વાર હ નહીં પછી સીટ ના મળી તો શું કરવાનું વાત તમારી સાચી સીટ ના મળી પણ તમારા જેવા ગામમાં કેટલા છે એ બધાનું આપણે લેવા દેવા ના હોય મણીલાલ હું કહું ને મંગાલાલ તો તમે સમજો અને 3 મહિના પછી પ્રચાર કરવાનું ચાલુ કરો અમે તમે અત્યારે આયા માર્ગન બરોબર હા હા તો અત્યારે વાત કરીને જશો હું 6 મહિના લગર તો ભૂલી જશું કે તમે આયા હતા મારા ઘેર મેં હું વિચાર્યું કે 6 મહિના બાકી હવે બરોબર. એટલે અત્યારે અહીં વાટા ફેરા કરવાનું ચાલુ કરું ને તો મને એવું લાગે કે હવે તમારે સાપરું હ એવું લાગે કે પત્રો નાખેલો હ તો મારે નાખેલી હકાય કે 3 મહિના પછી નાખ્યા યાર તમે વાત ના સમજતા નહીં મંગાલાલ જ્યાં આ શંકાલાલ હે ને હા એ થોડા પેલા એ હોય એટલે એવા પહેલાંથી બધું પાર કરે અને આપણે અચાનક તમે ફોર્મ ભરશો ને એટલે વસ્તીને એવું લાગશે કે નાના મંગાલાલનો વોટ આલ્યા જેવો
વાત સમજ્યા તમે? પણ એવા તો આયા તમારા જોડે કાલ. હા તે તે મન કે મણીલાલ આમ કહેતા હતા કે મંગાલાલ ફોર્મ ભરાવાના હા તે કે આફર ના ભરાવશો કે 5 વર્ષ કે મને રાજકારણમાં કામ કરી લેજો પછી તમે ભરાવજો. હવે 5 વર્ષ આફર આવી જાય એવા તો મારી જિંદગી પૂરી થઈ જાય પછી હું તો ઉપર પછી કશા કોમનું જ નહીં ને. વાત સાચી જ છે ને તા. તે મેં તો ના પાડી દીધી મૂકો ફોર્મ તો હું ભરાવાનો છું તમારે જે કરવું એ કરી લેજો બરોબર. હો હું પડવું તો હમા પડજો. તે મેં વાત કરી હતી કે તમે મહિના પહેલા મને કીધું કે આફર મણીલાલ આપણો ભરાઈએ એટલો મેં વાત કરી હતી મૂકો એવા ભરાવાના. ના ના હાચું હાચું કરવું પડે યાર. મને ગમો કે તમે ભરાવો ફોર્મ. તમ તાર ફૂલ સપોર્ટ હું આપે તમને, સાચું કે હા ફૂલ સપોર્ટ આપે. પણ શું કે અત્યારે અહીં પચાસ ના કરશો અત્યારે તમારા પૈસા બહુ બગાડશે. પબ્લિક બધું પૈસા અત્યારથી ખાઈ જશે. અને પછી હું પછી પ્રચાર કરવાનું ચાલુ કરે હા અને નહીં ને પબ્લિકમાં નોટ નહીં આલે તો પછી આપણે ડબલ કરી દેવાનું. દિવસે તે રાતે તે પ્રચાર કરવાનો. પછી તમારો બધાનો સપોર્ટ જોઈએ યાર. સપોર્ટ મારો ફૂલ યાર. પણ અત્યારે તમે વરી જાઓ આટલે પાછા એમને કરે ને તો કરવા દો પ્રચાર એટલે આપણને ખબર પડે કેવા શું શું કરે. ખર્ચો કરવા દઈએ નહીં અત્યારે એમને. હા પછી એવા જેટલો ખર્ચો કરે એના અંદાજે આપણે ડબલ કરી દઈશું. તો હું કેન્સલ રાખું અત્યારે. અત્યારે તમે કેન્સર રાખો બરોબર. આટલે પૂરું કરી દો. હાર તો એક કામ કરો તમે હા તમે એમના જોડે હે ને ખર્ચો કરાવો હવે તો કરવાનો જ છે ખર્ચો. અને એવા હે ને સરપંચમાં આવા દખે તમારે બધો ચેડે ખર્ચો કરશે વાત સાચી છે ખર્ચો કરશે. અને મારા જોડે પૈસા નહીં લેવાના બરોબર તમારે બધો. ના એ તો લેવાના જ છે. જે થતું હોય તો આલુ જ પડે ને મંગાલાલ તમે યાર. એવું હે તા એવા બે હાલત તમારે 4 આલવા પડે યાર. 3 મહિના પછી તો આપણે 3 મહિના પછી આયોજન રાખીએ. પછી છેતરતા નહીં હો. અત્યારે તો હું જો બંધ રાખું બધું હવે 3 મહિના પછી કરાકું તો કરીશું. 3 મહિના પછી ફાઇનલ આપણે બે તમતાર 50 હું તમારામ કરે બસ. કશો વાંધો નહીં. મેં તો બધાને ફોન કરી દીધી યાર કે સપોર્ટ જોઈએ તમારા વાહનો પેલો વાહનો પોપટલાલ લઈ કીધું મેં તો. ફોન કરે ને હઉ. એ સારું પણ અમે યાદ રહેશે એમને. પણ આપણે ઘેર જઈએ ને એ માણસ ભૂલી જાય જેટલી પાણા કજ્યા હોય યાર એને. ખરું ખરું ડોસ્યો ને લાવ્યો હોય હા તા આમાં હું જ ભૂલી જાઉં ને તા લ્યો તમે આ એ બધું ભૂલી જાઓ હમણાં. હા તા. એટલે તમે પછી મને છેતરતા નહીં. ના ના આ તો ખાલી કહું એમ. તો હું જઉં તા. તમારે પોણી બોણી નહીં પીવું ચા ના ચા બા પોણી કશું જ નહીં. તમારી મહેરબાની એટલી ખાલી સપોર્ટ કરજો બરોબર. પણ સમજી જાય ને તમે. હા સમજી ગયો તમારી જોડે આવે તે મને ખબર પડી કે પૈસા બગડો આમ તો. હા, હું ના એમ મેં તો 2 વીઘા વેચવા તૈયાર કર્યું તું કહું પૈસા જોઈશે ને હા. સરપંચ માં 2 ભૂર્યા વીઘા નહીં આપણે વેચવું હોય ને તો ચાંદ વેચજો ખબર 3 મહિના પહેલા વેચીશું. તો તમે પાર્ટી લેતા આવજો બરોબર. કશું બધું વાંધો નહીં. બધું તમે કરજો પણ મને સરપંચ માં જીતાડજો બરોબર. લે હેડો કમિશન પછી થશે હો. ચોક્કસ બધું Final ના? સરપંચ માં જીતાડજો હો. એ જીતા એ હા હેડો હું જાઉં.